એ ગયું પકડ હરખું ખેંચ બાર આ હું કરી નાખ્યું ટેન્ટ હાઉસનું હે અરે તોડી કાઢ્યું આખું માય ગોડ ચાર્વિક વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજના વ્લોગની અંદર છે ને અમે લોકોએ ઘરની સાફ સફાઈ કરી, મારી ઓફિસની સાફ સફાઈ કરી છે. એકચ્યુઅલમાં 5-6 કલાકની મહેનત છે. આજે સવારના 12 વાગ્યાના લાગેલા હતા, તો સાંજના ઓલમોસ્ટ 5-5:30 સુધી અમે લોકોએ આજે સાફ સફાઈ કરી છે આખા ઘરની અંદર. ને સાફ સફાઈ કરતાં કરતાં અમે લોકો ઘણું ફન પણ કર્યું, ઘણું એન્જોય બી કર્યું છું. એકચ્યુઅલી આજે બ્લોગ બનાવી દીધો છે ને પછી હું ઇન્ટ્રો શૂટ કરું છું, તો તમે આઈ હોપ તમને આખો બ્લોગ પસંદ આવશે. તો ભાઈ આજે છે સન્ડે ને અમારા ચારવી બેન આજે તો સૂતેલા છે, મસ્ત મીઠી મીઠી ઊંઘ લઈ રહેલા છે. હવે સૂઈ રહેલા છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ગેંગે. ચાવ ચાલ ને, કેટલા વાગ્યા દીકરા? જો કેટલા વાગ્યા ગઈશ, 10:15. ને અમારા ચારવી બેન હજુ મસ્ત ઊંઘમાં હજુ પડેલા છે, ઊંઘી રહેલા છે હજુ. આ શું કરે છે દેખો ગાઈસ, ये क्या कर रही है? ચાલો ઉઠો, ચાલો ઉઠ, ચાલો. જો ગાઈસ સવારના ઉઠાની હાથમાં મસાજ. ચારવી એમ કહે છે કે આજે ઘરની સાફ સફાઈ પહેલાં તમારી સાફ સફાઈ કરી નાખો, એટલે મારા વાળની સાફ સફાઈ કરે છે. કારણ કે વાળ બહુ વ્હાઈટ થઈ ગયેલા છે, એટલે મસ્ત મને માલિશ કરી આપે, પછી મહેંદીનો કલર નાખે, બધી મસ્ત બ્લેક બ્લેક વાળ નથી આવડતો તો કંઈ નહીં, તો હું નાખી દઈશ. જો કેટલી મસ્ત માલિશ કરે છે, મને એમ જ ઊંઘ આવી જવાની. હા 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 હા, હો ભાઈ. અમારા ચારવી બેનનું ટેન્ટ હાઉસ તો ઊંધું પડી ગયું. જો ને બાલ્કનીની અંદર શું હાલત થઈ રહેલી છે. ચારવી તારો આજે ટેન્ટ હાઉસ ફોલ્ડ કરી દઈએ, નીકો જો આ ખરાબ થઈ જશે આખું. હા માય ગોડ. તો ચાલ એને સરખું કરી દે દીકરા. ચારવી જો ઊંચું કર દીકરાને, કે ખરાબ થઈ જશે આખું ટેન્ટ હાઉસ તારું. એ ગયું પકડ હરખું ખેંચ બાર. માય ગોડ. આહા हटी जा भाई. नो टेंट हाउस, चारवी का टेंट हाउस और चारवी कौन ज़्यादा क्यूट है, चारवी या चारवी का टेंट हाउस? चाओ આપણે પહેલાં દીકરા ફોલ્ડ કરી દઈએ. ચાલ ખોલો. ના ચાલ ખોલ ફટાફટ. Replace the tent house. Official technology partner for the 2026 FIFA World Cup. ચારવી એનું ટેન્ટ હાઉસ છોડી રહેલી છે, बस इसको बाहर निकाल दें. अच्छे से साफ सफाई करियो, कर दे छूटा पड़ दे. चल ठीक है. આ હું કરી નાખ્યું ટેન્ટ હાઉસનું હે? અરે તોડી કાઢ્યું આખું માય ગોડ. ચારવી હરખું છૂટું કર. ચાલ અરે આ હું કરે? પકડા છોડ દે. આ નીચેની એમ બધા છૂટા પાડ દે. ચાલ
છોડે ચાલ છોડ ફટાફટ જલ્દી ચાવ ઓય એક ફેંકી ક્યાં દે પછી ટેન્ટ હાઉસ બીજું બને નહીં એ કંઈ નહીં પછી સ્ટીક કરું સરખું છોડી દે નહીં હા બી બાકી જ હજુ આજે ને આપણા આવું કરા આમ કરા આવ લે ગયું ચાલો ભાઈ ચારેયનું ટેન્ટ હાઉસ છૂટું પડી ગયું છે તો ચારેય હવે ફોલ્ડ કરીને મૂકી દઈએ મસ્ત તો આ ચારેયના ટોયસ 2 બાસ્કેટ ભરીને છે જબરજસ્ત કચરો ભેગો થઈ ગયેલો છે તો આજે કચરાની પહેલાં સાફ સફાઈ કરીએ પછી આની કરું ચાલ पेंसिल कलर लावे यहाँ पे डाला मैं खाना में मूकी दो ये गया उसकी जगह पे आ चारवीનું ખાનું છે અને આ ચારવીનું મમ્મીનું ખાનું છે મારું ખાનું કોઈ નથી કબજા કલ્લા કિલ્લા છે બધા આ બધું વેસ્ટેજ ઇરેઝર ચાલો તો પછી બધું પૂરું સાફ થઈ જાય પછી પાછું બધું આટલું વેસ્ટેજ નીકળ્યું ચારવીના ટોયસ મારી બાસ્કેટ ભરીને હતું આટલું ટોયસ છે હજુ તો બીજા બાકી છે હજુ તો આ ખાનું આ આખું બાકી છે તો ગાઈસ આખી અમારી ઓફિસ છે બધું રફડ જફડ પડેલું છે જો આ બધું અત્યારે સાફ કરીને ક્લીન કરવાનું છે તો આજે સન્ડે ખાલી અમારી આ જ એક્સરસાઇઝ છે બીજી કોઈ એક્સરસાઇઝ નથી કે ને ચારવી ઓકે ઓ મેડમ ચાલો ઊભા થાવ તમે ચાલો તો અમે સાફ કરી લઈએ પછી ઓફિસને ચકાચક કરી લઈએ एक्चुअली एक पलाव 2-4 पलावड़ी बच्चा भी है तो चारवी આપણે पलावड़ी શોધીને उसको खात्मा करना उसका क्या बोला सही बोले એને કાઢવાની છે આપણે મતલબમાં અહીંયાથી પલાવડીને અસલી છે બચ્ચા મૂકેલા છે એને અહીંયા નકલી આ પલાવડીને શું કરવાનું આપણે અસલી પલાવડી તો છે આપણા ઘરમાં નકલીને શું કરવાનું ચાલો આ પૂરું સાફ થઈ જાય પછી ફરીથી બતાવું તમને જગ્યાએ શું કરવા બેસી જાય અહીંયા એવું છે બ્લોગ અપલોડ થઈ ગયો કેટલા વ્યૂઝ આવ્યા 1 મિલિયન વ્યૂઝ આવી ગયા હજુ વાર છે 1 મિલિયન આવવાનું સરસ ચાલો ઊભા થાઓ કામ બાકી છે ટાઈમ પાસ કરવાની બેસો બહુ તાપ લાગે છે ચારવી એ હા હું હા હું હા ચાલ આ છે ને પલાવડીનું ઈંડું છે એટલે આ પલાવડીએ અમારા ઓફિસની અંદર છે ને બચ્ચા મૂકેલા છે બહુ બધા એટલે આજે સાફ કરવું પડે છે આટલા બધા ઈંડા મૂકેલા હતા પલાવડીએ આટલા બધા ઈંડા કાઢ્યા છે ઓલરેડી 2 તો કાઢ્યા બીજા કાઢ્યા 5 જો ગાઈસ આખી પૂરી ઓફિસ ખાલી થઈ ગઈ અને આ બધો સામાન બહાર આવી ગયો છે
અત્યારે તો ઘર તો આખું ખેદાન લાગી રહેલું છે. પછી ફર્સ્ટ ક્લાસ સાફ થઈ જશે. ઓલમોસ્ટ અડધું કામ તો પતી ગયેલું છે, બધું સાફ સફાઈ થઈ ગયેલું છે. હવે ખાલી અંદર ગોઠવવાનું જ બાકી છે. જો આ બધો ભાઈ કેટલો કચરો નીકળેલો છે. જો આ બધો કચરો છે. અમારા ચારવી બેન જો કરે છે શું બધું સેટિંગ થઈ ગયું છે, ગોઠવાઈ ગયું છે. આ કચરો જે બધું વેસ્ટેજ નીકળ્યું, પુઠ્ઠા નીકળ્યા, તે બધું સાફ સફાઈ કરીએ છીએ. આગળ બી બધું રફળ જફળ હતું, ઓલમોસ્ટ બધું 99% તો 90% તો ક્લિયર થઈ ગયો. હવે ધીરે ધીરે બધું સાફ કરીએ છીએ, બાકી તો બધું ગોઠવાઈ ગયું છે. જો અમારા બેઠા બેઠા બાલ્કની બી મસ્ત ચકાચક કરી નાખી. એમ તો કા આ મૂકું બધું એ વિચારું છું. હવે આને છે ને આપણે એના માટે કંઈક બહાર જ રાખવું પડે. જો બધો કચરો બહાર આવી ગયો છે. બધું મસ્ત થોડું થોડું ચકાચક થઈ ગયું, ગોઠવાઈ ગયેલું છે. થોડુંક બાકી છે. હવે ચારવી બેન જો અમારા કરે છે. શું કરે છે? હે ઓ ભાઈ, ઓય ઓય, એ કઈ લસણ પટ્ટી થોડી છે. ઓ પાગલ, ચો નહીં દીકરા, ખરાબ થઈ જાય ગોદડું. તારું થોડી છે ગોદડું. તો એમાં દીકરા એની પર કંઈ થાય આપણે. તો મસ્ત અહીંયા બી ભાઈ એસે બેસે ખોલીને મસ્ત સર્વિસ થઈ રહેલી છે. એનું બહાર કોમ્પ્રેસર સાફ કરી નાખ્યું. પછી તો ઘણું બધું અમે આજે કામ કરી નાખ્યું. એકચ્યુઅલમાં અત્યારે વાગ્યા છે સાંજના 4:45 ને અમે લોકો કેટલા વાગ્યાના લાગેલા ખબર છે? 12 વાગ્યાના. 12 ની કેટલા વાગ્યાના લાગેલા? 11:30 12:15નું કામ ચાલુ કરેલું અમે લોકોએ. અત્યારે અમારે વાગી ગયા છે 5. અમારી હાલત જો તો અમે લોકો નાયા બી નથી. ચાલો જો ગાઈસ, અમારે અહીંયા પાછળ છે ને, ખબર નહીં કોણ જાણે શું આગ લાગેલી હતી કે શું લાગેલું ખબર નહીં. ફાયર બ્રિગેડ પણ આવેલું છે. શું લાગેલું ખ્યાલ નથી. કેવી રીતે લાગ્યું, કોઈ સળગાવી છે આગ કે લાગી ગઈ છે તો ખ્યાલ નથી. પૂરો ધુમાડો થઈ ગયો. તો જોયું ગાઈસ, એકચ્યુઅલમાં આજે આખો દિવસ સન્ડે અમારો આવી રીતે જ ગયો છે. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય.